ભાવનગર લઠ્ઠાકાંડમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડની અંદર એસએમસીને જે તપાસ સોંપવામાં આવી તેમાં 21 લોકો સામે ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવી હતી, જેની અંદર 13 થી 14 લોકોની ધરપકડ છે જે એસએમસી દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવી હતી। ગઈકાલે વધુ 13 લોકોની ધરપકડ કરવામાં આવી, એટલે કે ધરપકડનો આંકડો કુલ 27 પહોંચ્યો છે। પરંતુ મહત્વની વાત છે કે આ લઠ્ઠાકાંડની અંદર અત્યાર સુધીમાં જે તપાસ કરવામાં આવી રહી છે અને તે તપાસમાં જે અધિકારીઓના ભોગ લેવાયા છે તે સિવાય હવે આગામી સમયમાં કયા અધિકારીઓનો વારો પડશે તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। ભાવનગર લઠ્ઠાકાંડમાં એસએમસી દ્વારા તપાસ છે તે વધુ ઝડપી બનાવવામાં આવી છે। આજે આ ઘટનાને 5 થી 6 દિવસ થઈ ગયા છે અને આ 5 થી 6 દિવસની અંદર મુખ્ય આરોપીઓ સહિત કુલ 27 લોકોની ધરપકડ છે જે એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવી। એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે અને એસઆઈટીના વડા જે એસએમસીના એસપી મયુર ચાવડા છે તેમની અધ્યક્ષતાને આ આખી એસઆઈટીની રચના કરવામાં આવી। अलग अलग टीमों बनावीने मुख्य आरोपी गौतम सोलंकी, रईस आ तमाम लोगों की धरपकड़ करवामां आई। ए सिवाय एक मुख्य आरोपी हतो नरेन्द्र यादव, परंतु नरेन्द्र यादव के जे आ नकली दारू बनाववामां आव्यो तो नकली दारू बनाव्या बाद तरत ज ते दारूनुं सेवन तेने कर्युं अने आ घटनानी अंदर नरेन्द्र यादवनुं पण मौत थयुं हतुं। एसएमसी द्वारा जे वधु 13 लोकोनी धरपकड़ करवामां आई ते लोकोनो आ केसनी अंदर रोल केवा प्रकारनो छे तेनी जो वात करवामां आवे तो जे मशीन કે જે નકલી દારૂ બનાવવામાં આવ્યો ત્યારબાદ જે બોટલની અંદર પેક કરવામાં આવતો હતો અને જે સીલ પેક કરવામાં આવતો હતો તે મશીન કોના દ્વારા લાવવામાં આવ્યું હતું, ક્યાંથી તે મશીન મંગાવવામાં આવ્યું, આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। તદુપરાંત દારૂ બન્યા બાદ તેને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતો હતો તે કેવી રીતે અને કોનો કઈ રીતનો રોલ રહેલો છે તે બાબતે હવે એસએમસી દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। હવે મહત્વની વાત કરીએ કે આ કેસમાં અત્યાર સુધીમાં 2 પીઆઈ સહિત कुल 6 लोगों ने जे पोलीस कर्मचारीओ छे तेमने सस्पेन्ड करवामां आव्या छे, जेमां वर्तेज पोलीस स्टेशनना पीआई आरवी पढेरिया साथे ज एलसीबी पीआई मयूर ध्वजसिंहनी पण सस्पेन्ड करवामां आव्या। तदुपरांत वर्तेज पोलीस स्टेशनना 4 पोलीस कर्मचारीओने पण सस्पेन्ड करवामां आव्या। आज 5 થી 6 जेटला दिवस थई गया छे। 2 દિવસ પહેલાં એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરની આ કેસની અંદર એન્ટ્રી થયા બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવી અને તાબડતોબ જે આરોપીઓ જે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી છે તેના ઘરે ફરી એકવાર રિકન્સ્ટ્રક્શનને પંચનામું કરવામાં આવ્યું અને ત્યાંથી પણ બીજો અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને 13 આરોપીઓ છે જે વધુ 13 આરોપીઓ તેમની ધરપકડ કરવામાં આવી। પરંતુ હવે મહત્વની વાત એ છે કે આ કેસમાં જે અન્ય મોટા જે અધિકારીઓ છે તે અધિકારીઓ સામે હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। માત્ર 2 પીઆઈ અને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવતું હોય તેવું જ લાગી રહ્યું છે, પરંતુ જે બીજા ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોની આ કેસમાં બેદરકારી છે તે સ્પષ્ટપણે દેખાય છે। તેમ છતાં હજી સુધી કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા, ત્યારે તેમની સામે હવે પગલાં ક્યારે ભરવામાં આવશે? બીજી તરફ જો વાત કરીએ તો સરકારના મંત્રીઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તે દારૂબંધી યથાવત રહે તે પ્રયાસ હંમેશા સરકાર દ્વારા કરવામાં આવે છે। લાખો કરોડો રૂપિયાની આવક સરકાર દારૂબંધી રાખીને ગુમાવી રહી છે, તેમ છતાં દારૂબંધી હટાવવાનું નામ નથી લઈ રહી। રાજ્ય સરકારના જે મંત્રીઓ છે તેમના દ્વારા આવા નિવેદન આપવામાં આવે છે, પરંતુ ખરેખર દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર દારૂબંધી કેવા પ્રકારની ચાલી રહી છે। ભલે દારૂ નથી મળતો તે કહી શકાય, પરંતુ નકલી દારૂ તો હજી પણ ગુજરાતમાં મોટા પાયે મળી રહ્યો છે અને એટલા જ માટે આજે ભાવનગરમાં જે 13 થી 14 લોકો આજે મોતને ભેટ્યા છે તે એનું કારણ જ એ છે। ત્યારે આ કેવા પ્રકારની દારૂબંધી છે એ પણ એક મોટો સવાલ રાજ્ય સરકારના મંત્રીઓ ઉપર થઈ રહ્યો છે। એક રાજ્ય સરકારના મંત્રીઓ જે મીડિયા સામે આવીને મોટા બળગા ફૂંકે છે કે અમે દારૂબંધી હટાવવાના પણ નથી અને દારૂબંધી યથાવત રાખીશું, તો આ કેવા પ્રકારની દારૂબંધી તે તમે હવે જવાબ આપો। તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।